એ આયા દરરોજ કોક કસરું નાખી દે, દરરોજ કોણ હશે ઈ? અહીંયા ઉંદરડા નાખી ઉંદરડા અહીંયા ઠેક્યા ઠેક કરે. આ તો ઓલીનો વારો પાડતો. હું છે હું જાણ કે ના કસરો નાખ્યા નાખ. હું નાખ્યું બહુ રાડ્યું નહીં, કેમ બહુ કસરો ને નાખ કરે? પણ હું નાખ્યું એમ કહું છું. હું ક્યારના બૂમા બૂમ કરો, કઈ ખબર પડે કે નહીં? ઓલા નકરા ડીટિયા, ટમેટાના ડીટિયા, રીંગણાના ડીટિયા પ્રોગ્રામ કરી કરી નાચ તારે નાખવું છે. હું પ્રોગ્રામ કરી ન્યા નાખું. હું મેં તો કચરાની ડોલ રાખીશ, ન્યા કોક બીજું નાખી જાય. હું ખુદ ગોતું છું કે નાખવા વાળું કોણ છે. બહુ નાખ નહીં કરતી. અવાજ દીચો. કોણ નાખે છે ખબર છે તમને? કોણ? મને તો નક્કી ઓલી રૂપલ ઉપર જ ડાઉટ છે. બાજુમાં નથી રહેતી, ઈ જ નાખતી હોય. એનો ઘરવાળો કાયમ પ્રોગ્રામ કરે અને ઘરમાં પાર્ટી કરે અને ન ઉઠીને ત્યારે 6 વાગ્યામાં ઠલવી જતી. એ ભાભી વિશે કાઈ નહીં કહેતી હો. ઓ ભાભીનું એ ભાભી મને ચા બહુ પાય દરરોજ. ભાભી ચા પાય એટલે ભાભીને હારી ગણવાની. એટલે તું માર ને આજ પછી એના ઘરે હો, બાકી ટાકે ભાંગી જાય. મને એટલે આમ પંખો ફેરવું તો જ ચાલુ થાય છે. ઓ વાંધો નહીં, બાકી લાકડી નીચે ઈ લાવો. ભાભીમાં શું છે? ભાભીને ક્યારે ચા પીવા જાવ છો? કોને પૂછીને જાવ છો? પણ ભાભી જાઓ હવે. નહીં જાવ. જાઓ. નહીં. મને તો ઈ રૂપલ ઉપર જ ડાઉટ છે. આજ તો મારે રૂપલના ઘરે જ જાવું છે, ગમે એ થાય. નહીં જવાનું. નથી જવાનું. એક તો તમારું કઈ ગામમાં ક્યાંય હાલતું નથી. બધા એમ કે હું પ્રેમથી સમજાવી દઈશ. હું સમજાવી દેવો તમે રૂપલને, અને એના હાથનો ચા પીવો એટલે એને કઈ નહીં કહેવાનું. આજ તો ગમે એ થાય, રૂપલને તો પાડી દો. હાલો મારે ઊભા છો. હું આમ ધોયેલ મૂળા કરું. હાલો. ઊભી રહે ને. શું છે? તે જોયું તું ભાભી થતા? હજી ભાભીનું તાણસ. કીધું ને એનો વર રોજે રોજ પાર્ટી કરે અને પાર્ટી કરીને ઈવડી ઈ 6 વાગે ઘરના આંગણે ડીટિયા નાખવા આવતી હોય. કારણ કે એનો વર દારૂ પી જાય ને એટલે રીંગણા શેકેલાનું ભરતું બનાવીને ખાય. રીંગણાના ડીટિયા એના જ હોય. આપણા ઘરે રીંગણાના ડીટિયા મને ભાવતા જ નથી, સમજાણું? પણ તે જોયું તું ઈ થતા એમ? હજી બાપીના ગીત હાલ કીધું ને હાલો બસ, બીજી કાઈ વાત ન જો. એ રાધા, રૂપલ રાણી છે અત્યારના પોરમાં હું દર્શન દેવા આવી છું. શું દર્શન દેવા આવી કરે? રોજ કેમ તારો વર પાર્ટી કરે? રીંગણાનો ઓળો બનાવ, બધાય ડીટિયા મારા ઘર આગળ નીકળે. કાઈ કચરા પેટી છે મારા ઘર આગળ? એ અત્યારે પોરમાં મારી યાર બાજવા નથી હો. પક્કા ભાઈ અને સમજાવી દેજો. તમને મેં ના પાડી હતી ને, એના ઘરે બોલતા ને કીધું તું ને, ના પાડી હતી. તું શાંતિ રાખજો. આજ પછી મારા ઘરવાળાને કોઈ દી ચા પાટીને સમજી લેજે. હવે હાલતીની પડ ને જાને તારા ઘરવાળાને ચા હું કપાવ. આ પીવા રોજ આવે છે, તારું નામ લેસ. હવારનો તારો જ ગીત ગાય, મારી રૂપલ કરે છે. તો એમાં તને હું જેવા હારા કોઈ છે ને, આખા ગામને ચા પીવડાવીને તારી કોર કરસ. તારામાં શરમ જેવો થાટો છે કે નહીં? એ બોલવાનું ધ્યાન રાખજો. આડાડું બોલતી ની ચીબરી. હું તને એમ કહું છું કે તે કચરો નાખ્યો છે ને હાચું કહી દે. કે તું જાયા જોડા તો બોલતી ન તે જોયું મેં કચરો નાખ્યો. તે જ નાખ્યો હોય. અમે ઉઠીને ઈ પેલા તારો કચરો હે ને તારી પાસે ન્યા તે નાખ્યો હોય અમાર ઘર આ આગળ. ઊંચા નીચા મારી સામે નહીં કરવાના. મને બધું આવડે છે હો. બોલો ને કઈ ભેગા હો તોય કઈ બોલતા નથી. પક્કા ભાઈ આ તમને મારી લેસ તો કે બોલતા નથી. આટલા બધા મારી દે દબાવશો. હે? મને હામી રેવું છે ને, રેવું છે કે નહીં? નથી રહેવું, નીકળ. હે? આમના ઘરે રહીશ. એના ઘરે રહીને ક્યાં જવાનું? એનો વર ક્યાં જાહે? કોણ? હું બોલો છો? ભાનમાં તો છો કે નહીં? હું કહું છું રૂપલ, તું હાચું બોલી જા. હવારમાં દી તું બગાડમાં. મેં નથી નાખ્યો કચરો. તને એકવાર ની 1000 વાર કહું છું. હવે તને વિશ્વાસ ન આવતો ને? હે? તો ના. તમારે ભેગી હાલ કચરો જોવા. હું ને તારો કચરો જોવા અત્યારના પરમાં મારે કચરાનું દર્શન જ કરવા. તું હાલ, તને ખબર પડે તે જ કચરો નાખ્યો છે. હવે તું કેસ હાલ જોઈ લો. હા હાલ તું, તને ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. અને આયા ઉભા છો અને આ બાજુ હાય થાકી ગયા. ચા પાણી ભલે લો પા. રૂપલની તો બાપા, રૂપલ તો એવી માથાકૂટ વાળી છે. કચરો નાખે તોય પેટમાંથી હાચું નથી બોલતી. એમ કઈ ટાઢી પડ. ટાઢી, શાંતિ રાખો. ટાઢી પડવાની. હું કહેતો તો ને, રૂપલ ભાભી હોય જ નહીં. પાણી પી લેવા દો, પછી અહીંયા આવીને વાત કરું. હવે હું કહેશ? હવે કયો તને હું કહું છું, શું છે? હું ના સેન્ટે કરી લીધું. અરે કચરો રોજ ઈ જ નાખે છે. પણ રૂપલ ભાભી નાખે જ નહીં અને ઈ હતાય નહીં. હજી તને રૂપલ
રૂપલ ભાભીનું છે તને? હજી તને રૂપલ ભાભીનો વેમ છે કે રૂપલ ભાભીનો ના? રૂપલે જ કચરો નાખ્યો છે એટલે ભેગી જોવા આવી, ને તારી ભેગી જોવા હું કામ આવી? હજી આપણે પડખેલો ભાભો નો રે. હવે ઈ કોણ બાપો? ભાભા ઉપર મને બહુ શોખ જાય છે, ઈ જ હોય. મને ખબર છે રૂપલ રોજ તમને ચા પાય છે ને એટલે તમને રૂપલ હારી લાગે છે ને એટલે તમે કહો છો કે ભાભો કોઈ. નિર્દોષનું કોકનું નામ નો લેવાય રૂપલના લીધે. અલી નિર્દોષ નહીં, બત્રી લખનો ભાભો છે. હાલ તું લડી લેજે ભાભા રે. હાલ. છે ને હા અત્યારે એવો ઈ જ નાખે છે. પાકી ઈ જ છે. હાલ, ખબર. હાલ. હા હા શ્રી રામ નામ શ્રી રામ. ભગવાનની માળા કરતો હોય અને હજી મારે મંદિરે જવાનું છે. ભગવાનના નામ કરું તો ભગવાન પાસે જાવ તો મને સ્વર્ગનું સુખ મળે ને. હજી તો જાત્રા કરવા જવું છે, લીલી પરકમ કરી આવ્યો, પૂરું સુખ મેળવવું છે. શ્રી રામ નામ શ્રી રામ નામ શ્રી રામ નામ શ્રી કોનું કયો છો? રામ નામ. આ ભાભો બત્રી લખનો કચરા નાખે ની જો. ખાલી હું નીકળા છો. હું 32 લખણની વાત કરો છો. આપો બિચારો એક લખણોય નથી કર્યો જો. શ્રી રામ કરે છે, ભગવાનનું નામ લે. મને પાપ લાગશે. ઈ તમે હું કામ કરો? ઓલી શ્રી રૂપલને રામ બચાવો. નામ શ્રી ખોટો છે એ બાબા. શું છે? ઓલા અમાર ઘરે કેમ દરરોજ આવીને કચરો નાખી જાશો? કચરો? કેવો કચરો? ઓલા જો બિચારો જો રીંગણા ટીકિયા ટમેટાના પ્રોગ્રામ કરવો આને કચરો અમારે વાળવાનો દરરોજ. અરે એરા છોકરા, મને પ્રોગ્રામ કરવાનો ટાઈમ છે. આ ભગવાનનું નામ નવરો બેઠો લઉં છું. તને કાઈ નહીં તો હું દેખાણો. કોઈ પ્રોગ્રામ થોડો કરો. ખાલી ખોટો છે બત્રી લખનો પૂરો અવાજ છે. દીધો. આ રહ્યો ને ઈ નો કરતો પ્રોગ્રામ. એની હાથમાં હરીનું નામ લે છે. બિચારો એકેય એંગલે 32 લખણો નથી લાગતો. તમે ઓલી રૂપલના ઘરે ચા પીવા મળે, હારી છે દેખાવમાં, રંગે રૂપાળે સરસ છે એટલે તમે પેલા હું તને જ દેખાણો, હા બીજું કાઈ નો દેખાણું. કોઈ નો દેખાડો. તમે રંગે હાથે હું જોઈ મીટિંગ, હું કચરો, તે મારો સીન જોઈને કાઈ વિચાર ન કર્યો. શું છે નામ? પેલા તમારા ઘરનો ડખો ને અહીંયા આવ્યા. સાચી વાત કીધી. હાવ સાચો જો માણસ આ છે. બેન હાચા છે. તમે નથી તું જ ખોટો છો. એમ નહીં, તમે પાર્ટી કરીને ખાલી સાચું કહી દો. ભગવાનની માળા હાથમાં. અમાર ઘર આંગણે તમે કચરો નાખો છો. અરે બેન, મને તો તૂટ્યો ઓલો છે. ભગવાનના નામ લઉં છું. ડાયાબિટીસ છે. એટલે એ! ઓલો તૂટ્યો વાહ કે ઈ છે તમને? આ તૂટ્યો વાસ છે. તૂટ્યો વાહ વાળો તો હલે જ નહીં. મારા માન ડોક્ટરના માન સાયન્સમાં મેં એમ વાંચ્યું. નહીં. આ માન કરીને આયા વાથી ઘરમાંથી ને આયા આવ્યો અને તમે હું ત્યાં કચરો નાખવા જાવ. હું મારે સમજી તો ગઈ, બૈરું હું સમજી છોકરાય ગઈ, નથી. હું સમજી ગઈ. તમે બેહી જાઓ. આ મરી જાય. આપણું નામ આવશે ભાભો શ્વાસી એટલે હાલ એમ નહીં. મારે તો ગામમાં હોટલ માંથી ટિફિન આવે, આ જે બટકું રોકડો ખાઈ લઉં તો મારે માં ડીટીયું આવ્યું ક્યાંથી? આ થતો પેલા હું ટિફિન નથી ધોતો. નહીં ટિફિન ખાઈને મું હુંદો કરીને ખાઈ પરબારું ટિફિન. બીપી વધી જાહે. તમે હરીનું નામ લ્યો. ઈ મારા વરને હું જોઈ લઈશ. તમે નામ લ્યો હરીનું. અને આ વા વિક્ટોરિયા જેવો આવી મારી પાસે હું આવ્યો? વેતો થા. તું ઘરે જવું આય બેઠો. લવલે વાટી કરવા. વેતો થા. Run. પારકાને તો આગો કર્યો, જિંદગી કરી નાખી મારી નામ. પાંચવાય હા, તારું જ કામ હતું મીઠ. મારું કામ? તારી પાસે જ આવતો તો. બોલ બોલ, શું કામ હે? અરે કામ એવું છે ને તને આખા ગામની ખબર હોય ને? બધી ખબર હોય. કોની છોકરી ભાગી ગઈ, કોની હારે શું છે, લફરા હોય, કોના બાપા લફરા હોય, આખા ગામની ખબર હું રાખું છું. એટલે જ તારું જ કામ હતું. બોલ ને, પણ શું કામ છે? મારા પડકે ઓલા મારા ભાભી રે ને, હા ઓલા ભાભી બોલ. મારા પાડોશી, હા, મારા બાયડી છે ને નકરું બાઠું જ કરતી હોય. એવું એટલે સેટિંગ કરવાનું હે તારે? સેટિંગ નથી કરવાનું. તો રૂપલ ભાભી બહુ રેડી, આમ બહુ સારા, મને કાન એવું કાય. પણ મારા ઘરે કોક કચરો આવીને નાખી જાય. જ્યારે જોઈ ત્યારે કચરો નાખીને આવી જાય. એમાં મારી બાયડી મારી હારે બાજી, મારી હારે જ બાજી, પણ ન્યાય લઈ જઈને બાજી. રૂપલ ભાભી બીજી વાત ગાડા ભરાય. મને ખબર હે કોણ કચરો નાખે. કોણ નાખે? 5000 રૂપિયા થાય. અરે 5 નહીં 10 આપું. તું
એક દેખાય એમ આમ જો કહી દઉં તને કોણ નાખું ઈ અહીંયા આવતો રે ઈ લાય 10,000 રૂપિયા લાય હાલ એટલે તું હારવા ચારે રહેવું પડે પેટીએમ છે ગૂગલ પે બધું છે નાખી દેજો કાંઈ તું હારવા હારે થાય હે તારે હારવા હારે જ રહેવું પડે એના 1000 અલગ થાય હો 11,111 રૂપિયા આ પાછી રૂપલ આવી એ રૂપલ ક્યાં ગઈ બહાર આવતું એ રૂપલ તને કહું છું બહાર આવતું આજ તો એની ખેર નથી આવે તો જો એટલે ઉપર અત્યારે બોરમાં રાડું દેખાડા કરે ભાંભરા સામ હાવ સાંભળવું જ પડે ને જો તે નાખો કચરો છે ઉઠીને તરત ડેલાની બહાર નીકળું સીધા કચરાના દર્શન થાય હું એમ કહું છું તારો ભાઈડો એટલી બધી પાર્ટી કરતો હોય તો તું ઘરમાં એક ડોલ રાખ ને એ તું તો આદુ ખાઈને મારી વાહે પડી ગઈ છે હવે બંધ કરીને લપ અત્યારમાં તારી આ તે નાખ્યો છે કે નહીં કચરો હાચે હાચું કહી દે એ મેં નથી નાખ્યો તને કેટલી વાર કહું તે તો બહુ કરી આ તારું જ બકડિયું હોય જો બકડિયું જોઈને ખબર પડી જાય તારું બકડિયું વાહ બકડીએ વાપરતી જ નથી પક્કા ભાઈને સમજાવો ને આ તો મારી વાહે પડી ગઈ મને ખબર છે કોને કચરો નાખ્યો હવે આ ક્યાંથી આવ્યો દોઢીનો અત્યારમાં મને દી બધી બગાડવા ખબર છે કોને કચરો નાખ્યો શાંતિ રાખો કીધું ને ઓલો ભાગો નથી હા ઓલો ભાયા ફેરવે હા એને કચરો નાખ્યો જો પણ આપણે ગયા તા એની વાત છે. બાપો બચી હવે લખનો ઈ પૂરો તો હવે બે ડગલા હાલી નથી શકતો ને તું એનું નામ લે આ જ હોય એ પણ એલી તું તો કોઈ વાતમાં સમજસ કે નહીં હવે હું વાહે પડી ગઈ આમાં હાલે છે ઈ ક્યારે કચરો નાખતો હોય હવે તું બહુ બોલીશ ને તો તું આમાં મામા હલતી થઈ જાય છે આમાં મામ તું થઈ ઉભા જાય રહ્યો, શાંતિ રાખો સબૂત બતાવું હા આ ભીખાભાઈ અહીંયા આવો તો હવે આ નવો ભીખો કોણ આવ્યો ભીખાભાઈ આવી જાઓ આ બાજુ તું સાઈડમાં ઓળખસ આને અહીંયા આવતા હા ભીખાભાઈ ઓલો ભાભરિયો ગામમાં ઈ મહિનાની પહેલા તમારા ઘર પાસે નાખ્યો તો કચરો મેટર થઈ કે નહોતી થઈ તારી ઉભા રહ્યો હવે શાંતિ રાખો તમે હમણાં દૂધનું દૂધ ને પાણી થઈ જાય હે ભીખા તારા ઘરે આગળ કચરો નાખ્યો તો એને ના તો તને કેમ ખબર પડી કે મારા ઘર આંગણે એને નાખ્યો હોય અરે પણ એના ઘર આંગણે નાખ્યો તો ઓલા બાબાએ કચરો એ તો ના પાડે છે એ ભીખા એટલે તું આનું કહે છો કચરો નાખ્યો તો જો એ ભીખા આ અડધો ગાંડો લાગે છે ઉલુલુલુલુ હવે હા પર ને ઈખર જભામાં કચરો નાખ્યો લાગે જો જભાઈ બગાડ્યો સાબુત રહી ગઈ ને હાલો ગૂગલ પ્લે કરો ગૂગલ પ્લે હાલો તેના ગૂગલ પે 10,000 રૂપિયા કોણે તને 10,000 સીધો ઉપર કોણે 10,000 મારે નામ કેવાના 10,000 રૂપિયા હું લઉં આની પાસે મેં 20 લીધા હતા તો તમે ઘરના હો ને એટલે 10,000 એટલે તું કઈ કામકાજ કરતો નથી લાગતો નવરીનો જ લાગે હું આ- આવી બધા ગામની ભળવાયું જ બધી કરસ તું અને પક્કાભાઈ રહ્યા ને હા. ઈ વધારે પડતા ચા પીવા ને રૂકલ ભાભી ને જાય છે આને ખબર છે કે રોજ રૂપલના ઘરે ચા પીએ છે. હું કરવાનું રૂપલ જોઈશી કે હું હે વયો જાય વયો જા અત્યારે હાલો આપણે વયા જા અરે આ તે હાવ ગાંડી છે મારા ભાઈડાને લઈ જા તારો ભાઈડો નથી કરે એટલે મૂર્તિની રેલ વાત તો સાંભળ હું ને. બકા જેને સાંભળે. મેં 11,000 1 રૂપિયો આપ્યો છે હાલ સાહેબ બાબા પાસે આને બચાવવા માટે 11,000 આપ્યા હે આને બચાવવા માટે હે? તને બહુ બાપટ ઘર દેવું લાગે કઈ જા ના બાપટ ઘરે આનો ભાઈડો એક જો જોઈ લે તારી રૂપલ એને બચાવવા તે 11,100 આપ્યા તે પૈસા ક્યાંથી કાઢે ચોરીને મારા જ નક્કી દેતો હાલ બાબાને આ ટીપી જ નાખો આ ભાભી અહીં આવો છો હજી ભાભીનો રસ છે તને હજી ભાભી હાલ તું બાબા આગળ હાલ. ઊભી રે ભાભીને આને લેવું પડે ભાભી આવો ભાભી વાળીનો આમ જો આજે આદુ તુલસી ફુદેવાળી મસ્ત ચા બનાવી પી જાજો હવે ઘર બેટીની થાને તારી હાલ આમ હાલ બાબાની વાત કર ઊભી રે આન છે ને આટલા હોટો દાઈ ઓય ઊભી રે પકડ આનું રામ રામ બોલાવી દઉં એમ આ હું ધરતી કાપ આવ્યો કે હું એય મને પેલા હજી નથી પકલા આવતો તું. આ કચરો ફેંકે હું. આ બચી લખનો પૂરો છે આ બાપો મને હજી નથી આવતો. ઓલો કચરો કોણ નાખવા આવતું તું એ તારો ડોહો મેં નથી નાખ્યો હું તો માળા હવે આ ફેરવવામાં મારો નવરો નથી થતો. આજ તો દૂધનું દૂધ ને પાણીનું થઈ જ જવું જોઈએ ના. એલા હું તને આખા ગામમાં હું જ દેખો આ શું બોલ કોને નાખ્યો હે એ પકડા કોને નાખ્યો તો એલા કચરો કોને નાખ્યો બાબાને હું થયું એ તારો ડોહો તે ઓરો ખાતો ને મારું ભડકું થઈ ગયું હા હું ત્યાં બાબાને દાખલ કરવો એટલે આ ભીખલા- ખાલી નાખો માં પણ આના હાથ પગ ભાંગી એ
તને કોણ લઈ જાય અત્યારે? એ નિરાંત રાખ. ખાતા અને ઓલા રૂપલ ભાભી ઘરે તું બાંધવા સાચી હતી ને હજી રૂપલ પાછી કસરો આને તો ઊભી રહો. આ સુપર કોણ નાખે ફાડી નાખ. કહું છું. હા ખા. એ એમાં એવું હતું કે મારે ઘરવાળી કે બાયડી છોકરા કોઈ નથી, બરોબર? આ ભીખલાને બહાર કોણ મેં કીધું રીંગણાનું ભરથું બનાવ્યું હા અને કોઈ હતું ને ત્યાં કચરો નાખ. મારી તો કઈડ ભાંગી ગઈ છે. એ બાપા તને આખા ગામમાં કોઈનું ઘર ન મળ્યું અને મારું જ ઘર મળ્યું. તારા લીધે અમારે કેટલી હોરી તારા હતી. લીધે થયું. તને ગુઈડું તો આમ આઘું નાખવાનું. આ સોડીના ઘર પાસે નાખ્યો ઢીંજા મારા ભાઈ. અરે નહીં. એટલે આ તે કેસેટ કરે હું નાખ્યો તો સાચું બોલી જા નતર બાબા આ તો તારા ટાટિયા ભાંગી નાખીશ હો. એવું મારી જઈશ. સાચું મારી બોલ. જઈશ. આવશો ને નાખો એ છોકરા આજ પછી નાખતો કચરો. નહીં નાખું. પણ એલા હું છે ને વાંઢો મુવો છું. એ વાંઢો. મારું ક્યાંક ગોઠવી દે. વાંચો મું હોય એટલે કોકની બાયુના ઘર આગળ કચરો નાખીને લાઈન માર. બાબા જાતી આ રહી. લાડ. એ ભીખા ઉડું તારું બંધ કર. ઊભી રહે. તું આ બે ને ટીપી નાખજે હું રૂપલ ભાભી ઓલે પુદીના વાળી ચા પીતા એ મને હુમલો આવે છે. આ મરી ગયો આ તું તો બાબાને જ નથી. નાખો. બાબો મરે કે જીવે ઓલો રૂપલના હાથથી એ ચા પી ભીખલા, જાય તો હાય, રૂપલના જ ગીત ગાય. મને થવા દે. એ ભીખલા. આવ્યો. મારી કેમ થઈ?